ફ્રેન્ડ્સ, તો આજે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની ટીમ અહીંયા ઊણ મુકામે આવી પહોંચી છે. તો એક ખેડૂત મિત્ર છે જેમણે એલબીઆરનું સમૃદ્ધિ ખાતર એમના એરંડાની અંદર વાપર્યું છે. તો આપણે એમનું થોડું ઇન્ટ્રોડક્શન લેશું. શું નામ છે સર તમારું? બાલાજી. આ ગામ કયું છે? ગામ રૂની. રૂની ગામ છે ને? સરસ, વેરી ગુડ. તો તમે અમારું એલબીઆરનું સમૃદ્ધિ ખાતર એરંડામાં વાપર્યું છે. આ એરંડામાં તમે મિશ્ર પાક વાયેલો છે? બરાબર. મિશ્ર પાકમાં પહેલા શું વાયેલું હતું? એ આમાં કપા વાયેલો હતો. કપાસ વાયેલો હતો. અને કપાસની અંદર ડાયરેક્ટ મિશ્ર પાકની અંદર આ બાજુ કહેશું કેમેરામેનને કે આ એરંડા વાયેલા હતા. અચ્છા, આ એરંડા જ્યારે વાવ્યા તમે એ ટાઈમે તમને કેવા હતા એરંડા વાયા એ ટાઈમે? એરંડા થોડા સારા હતા, હા, પણ એ બરાબર સાકરી નાખી એટલે જમીન થોડીક ફોરી પડી. બરાબર. ફોરી પડી એટલે અમારે ઈરાદો એવો હતો કે એડા કોઈ થાય નહીં, એટલે કાઢી નાખવાનો વિચાર હતો કે એડા હુડી નાખવાના હતા. બરાબર. પછી અમે આ સમૃદ્ધિ ખાતર નાખવાથી અમને ઘણો ફાયદો શું. સરસ, વેરી ગુડ. તો આ માળ બતાવશું, જબર ફાયદો થયો છે. આ માળ બતાવશું. જો નવી માળ, પછી આ જો જૂની માળો. માલે બહુ સારા આયા એમ, અને રિઝલ્ટ બહુ સારું મળ્યું. મતલબ જ્યારે તમને રાખવાના હતા એરંડા એ ટાઈમે કેટલા એરંડા થાય એવું લાગતું હતું? એમાં 50 માણસનો અંદર નતો. 50 મણનો અંદાજ નતો ના, પણ અત્યારે હાલ આવા એની માળ અને એનો વિકાસ ને એકદમ લીલા કેરી જેવા છે એ પ્રમાણે કેટલા થશે? હવે એવું લાગે છે કે 100 મણ ઉપર થાય એવું અંદાજ છે. બરાબર. તમે બીજું વચ્ચે કોઈ ખાતર નાખ્યું છે? એના પછી બીજું કોઈ ખાતર નાખ્યું નથી. બરાબર. એક જ સમૃદ્ધિ ખાતર જ નાખ્યું છે. સમૃદ્ધિ ખાતર અને થોડું એરિયા ભેગું કરી નાખ્યું હતું એક થેલી. બરાબર. બીજું કોઈ નહીં. એના પછી કોઈ નહીં. એનાથી એડા બહુ એમ કે હાવ નાના હતા. બરાબર. અને એટલો વિકાસ કર્યો, થોડા ઊંચાઈએ છીએ, અને માળે સારા આવ્યા. અને ભરાવદાર માળ છે. ભરાવદાર માળ છે. અચ્છા, બીજા ખેડૂત મિત્રોને તમે શું મેસેજ આપવા માંગો છો? આપણે તો એવું કેવું છે કે સમૃદ્ધિ ખાતર નાખવાથી બહુ ફાયદો થાય. બરાબર. મતલબ તમે આ એરંડાથી તો બિલકુલ ત્રાસી ગયા હતા, હવે નહીં રાખવા? બહુ ખુશ છે હાલ તો. ખાતર નાખવાથી બહુ ખુશ એમ. હવે ખુશ થઈ ગયા? ખુશ થઈ ગયા. ઓકે સર, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ.